ગુજરાતના એક ગામમાં મંજી નામનો એક કુંભાર રહેતો હતો. બહુ સીધો સાદો અને શુદ્ધ હૃદયનો હતો. શ્રી ગુસાઈજીએ એના ગામ બહાર એકવાર મુકામ કર્યો ત્યારે તેમના દર્શનથી પ્રભાવિત થઈ તે આપશ્રીનો સેવક બન્યો. એકવાર ચાચા હરિવંશજી તેને ઘેર આવ્યા. મંજી રાજી થઈ ગયો, પણ ચિંતા થઈ. ઘરમાં અનાજનો એક દાણો નહોતો. એક જમીનદાર પાસે જઈ તેને કૂવો ખોદી આપવાની શરતે ઉધાર 1 રૂપિયો લઈ આવ્યો. સીધું સામાન લાવી ચાચાજીને આપી. આગ્રહ કરી રસોઈ કરાવી. તેમની સારી સરભરા કરી. ચાચાજીનો સત્સંગ મળવાથી શ્રીવલ્લભ શ્રી વિઠ્ઠલમાં તેની દ્રઢતા વધી. 4 દિવસ પછી ચાચાજી દ્વારકા જવા નીકળ્યા. મંજી કૂવો ખોદવા ગયો. ખોદતા ખોદતા અચાનક ભેખડ ધસી. ખોદેલી માટી મંજી ઉપર પડી. માટીના ઢગલા નીચે તે દટાઈ ગયો. બચવાની આશા ન રહી. શ્વાસ ગુંગળાતો હતો, છતાં શ્રીવલ્લભ શ્રી વિઠ્ઠલનું સ્મરણ કરે ગયો. ત્યાં તો માટીમાં થોડું પોલાણ થયું અને થોડી હવા આવવા લાગી. સ્મરણ તો સતત ચાલુ જ રહ્યું. બીજી બાજુ દ્વારકા જઈ રહેલા ચાચાજીને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, મારો મંજી માટી નીચે દબાયો છે, તમે જલ્દી પાછા જાઓ અને એને બહાર કઢાવો. ચાચાજી ઝડપથી આવ્યા. ગામમાંથી જમીનદારને અને તેના માણસોને બોલાવ્યા. માટી બહાર કઢાવી. કૂવામાંથી મંજી જીવતો બહાર નીકળ્યો. સૌ રાજી થયા. ભક્તનું દુઃખ ભગવાન કેમ સહી શકે? તરત વહારે દોડે અને ભક્તને બચાવે. ભક્તિ માર્ગની આ જ વિશિષ્ટતા છે. ગમે તેવા દુઃખમાંય પ્રભુને ન ભૂલનાર ભક્તને પ્રભુ કેમ ભૂલે?